સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો થોડી જ ક્ષણની અંદર આવવાના છે, પરંતુ તે પહેલા 68 નગરપાલિકામાં કોણ ક્યાં મજબૂત છે તેનો ચિતાર આજે અમે આપવા જઈ રહ્યા છે। મારી સાથે મારા સહયોગી દીપા પણ જોડાયેલા છે। સૌથી પહેલા ભચાઉથી શરૂઆત કરીશું। કુલ અહીંયા આગળ 28 બેઠકો છે, જેમાં નક્કી એ કરવાનું છે ભચાઉમાં કે હવે વિરોધ પક્ષમાં કોણ બેસશે, કેમ કે 17 બિનહરીફ સાથે ભાજપને બહુમતી અહીંયા આગળ મળી ગઈ છે। જે ચૂંટણી થઈ છે તે એના માટે થઈ છે અહીંયા ભચાઉની અંદર કે વિરોધમાં કોણ બેસશે, વિપક્ષમાં કોણ બેસશે। આગળ વધીએ અને રાપરની વાત કરીએ તો રાપરમાં ભાજપ કોંગ્રેસમાં કાંટાની ટક્કર છે। 28 બેઠકો છે। જંગ એ છે કે આખરે ભાજપ અને કોંગ્રેસ બેમાંથી કયા ઉમેદવાર બાજી મારે છે। આ તરફ હારીજમાં 24 બેઠકમાંથી આપના 8 ઉમેદવાર ભાજપ કોંગ્રેસના મત કાપી શકે છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર પહેલેથી માનવામાં આવતી હતી। તેમાં પણ આપે 8 ઉમેદવાર ઉતાર્યા છે। જે ગાંધીનગરમાં ગયા વખતે થયું હતું મહાનગરપાલિકામાં, તેવું જ પરિસ્થિતિ હારીજમાં થાય આપના કારણે તો પણ નવાય નહીં। હવે આગળ વધીએ અને ચાણસ્માની વાત કરીએ। 24 બેઠક છે અને અહીં ભાજપની સ્થિતિ અત્યંત મજબૂત છે। એક બેઠક પર ભાજપ બિનહરીફ પહેલાથી જાહેર થઈ ચૂક્યું છે। હવે ભાજપ આખરે કેટલી સીટો કબજે કરે છે તે જોવાનું રહ્યું। રાધનપુરમાં 28 બેઠકોમાંથી કાંટાની ટક્કર છે। ભાજપે 7 મુસ્લિમોને ટિકિટ આપતા આંતરિક નારાજગી ભાજપની અંદર થઈ ગઈ છે। સામાન્ય રીતે ભાજપમાં આવું થતું નથી હોતું, પરંતુ 7 મુસ્લિમ ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા, જેના કારણે નારાજગી ભાજપની અંદર જોવા મળી રહી છે। આ તરફ માણસાની જો વાત કરીએ તો 28 બેઠકમાંથી ભાજપ જે છે તે 28 બેઠક ઉપર ખૂબ મજબૂત માનવામાં આવે છે માણસાની અંદર, અને માણસાની અંદરની આ પરિસ્થિતિ તે માટે પણ છે કારણ કે અહીંયા આગળ મોટા ભાગનો વિસ્તાર જે અર્બન એરિયા પણ માનવામાં આવે છે। આગળ વધીએ અને વાત કરીએ બાવળાની। અહીં પણ ભાજપની સ્થિતિ અત્યંત મજબૂત છે। 28 બેઠકો છે અને તમામ બેઠક પર ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। આ તરફ સાણંદમાં 28 બેઠકમાંથી ભાજપ મજબૂત તે માટે પણ છે કારણ કે કેટલોક બધો ભાગ અર્બન એરિયાનો છે કે જે આઉટસ્કટ લાગે છે ત્યાં આગળ, અને એક પર ભાજપ બિનહરીફ થઈ ચૂક્યું છે। હવે ભાજપને બહુમત માટે આમાંથી જીતવાની બેઠકો છે 13 અથવા તેનાથી વધારે। હવે ધંધુકાની વાત કરીએ, જ્યાં 28 બેઠકો છે, પરંતુ અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે કારણ કે બંને ઉમેદવારોએ ડીચોટીનું જોર લગાવ્યું। જોવાનું એ રહેશે કે આખરે ભાજપના ઉમેદવારો દમખમ સાથે લડ્યા છે તેમની ઉપર મતદારોનો મદાર રહેશે કે પછી કોંગ્રેસના જે ઉમેદવારો છે તેની ઉપર। અહીંયા થાનગઢમાં ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ પણ છે દીપા, કારણ કે 28 બેઠકો છે અને 28 બેઠકોમાં 28 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી જે છે તે પણ પોતાના ઉમેદવાર ઉતારી ચૂકી છે, એટલે કે કોંગ્રેસના મત કપાય તો નવાય નહીં કે જે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે તે ફરી એક વખત જોવા મળી શકે છે। હવે આગળ વધીએ અને ખેરાલુની વાત કરીએ। અહીં ભાજપ મજબૂત સ્થિતિમાં છે। વડનગરની 28 બેઠકો પર પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે, એટલે ખેરાલુ અને વડનગર બંને નગરપાલિકામાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે। વડનગરની વાત કરીએ તો 7 પર ભાજપ પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે। પ્રાંતિજમાં પણ રસપ્રદ રહેશે કારણ કે 24 બેઠક છે, અપક્ષ મોટું ફેક્ટર બની શકે છે। પ્રાંતિજમાં આની પહેલા પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે કેટલીક વખત એવું થતું હોય છે કે જ્યારે અપક્ષ પિક્ચરમાં આવી જાય તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને તકલીફ પડી જાય, અને નગરપાલિકામાં ખૂબ જ નાનું માર્જિન પણ મહત્વનું હોય છે। આગળ વધીએ અને વાત કરીએ તલોદની, જ્યાં અપક્ષ મોટું ફેક્ટર બની શકે છે। પ્રાંતિજની જેમ જ અહીં પણ જે અપક્ષ ઉમેદવારો છે તેમનો દબદબો વધારે જોવા મળી રહ્યો છે। ભાજપ કોંગ્રેસ અહીં પિક્ચરમાં નથી દેખાઈ રહ્યા। પરંતુ ખેડબ્રહ્મા મહત્વની વાત છે, ખેડબ્રહ્માની અંદર, કારણ કે 28 બેઠકો અને 28 બેઠકો ઉપર ભાજપ એક મોટું ફેક્ટર બનીને આવી રહ્યું છે, અને જો ત્યાં આગળ ભાજપ 14 થી વધુ લઈ રહે છે તો આસાનીથી નગરપાલિકા ઉપર શાસન હશે। આગળ વધીએ હવે જેતપુરની વાત કરીએ, જ્યાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે। 44 બેઠકો છે અને આ 44 બેઠકોને કબજે કરવા માટે મોટા દાવાઓ થયા છે। હવે આજનો દિવસ મહત્વનો છે કે જ્યારે ભાજપના દાવા સાચા સાબિત થાય છે કે કેમ તે જોવું પડશે। અને જેતપુરની સાથે વધુ એક ધોરાજી, જે સૌરાષ્ટ્રનું વધુ એક મહત્વનું નગરપાલિકાનું હબ માનવામાં આવે છે। 36 બેઠકો કાંટાની ટક્કર તે માટે છે કારણ કે અહીંયા આગળ ફરી એક વખત આમ આદમી પાર્ટી જે છે તે મત કાપવા માટે તૈયાર છે। આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે। પહેલા જોવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપ્યા છે। આ વખતે ધોરાજીમાં કોના મત કાપે છે ઇન્ટરેસ્ટિંગ હશે। વાત હવે ભાયાવદરની કરવી છે, જ્યાં 24 બેઠકો છે અને કોંગ્રેસ અહીં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે। જે ઉમેદવારો છે તે કોંગ્રેસના ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। અહીંયા ઉપલેટામાં પણ કંઈક ઉલટફેર થઈ જાય તો નવાય નહીં, કારણ કે ઉપલેટાની અંદર પરિસ્થિતિ એવી છે કે 5 ભાજપ બિનહરીફ થઈ ચૂક્યું છે, પરંતુ જે 31 બેઠક છે તે 31 બેઠક ઉપર ખૂબ જ જોરદાર અથવા તો કાંટાની ટક્કર, આપણે જે સામાન્ય શબ્દો કહીએ છીએ તેવા શબ્દોની સાથે પરિણામ પણ જોવા મળે તો નવાય નહીં। હવે આગળ વધીએ અને કુતિયાણાની વાત કરીએ। અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પરંતુ ભાજપ અને એસપી વચ્ચે સીધી ટક્કર છે। કાંધલ જાડેજાનું પ્રભુત્વવાળું આ વિસ્તાર, જ્યાં એસપી અને ભાજપ
એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા. સમાજવાદી પાર્ટીનું પિક્ચરમાં આવવાનું કારણ પણ કદાચ એ જ છે, કારણ કે કાંધલ જાડેજા ત્યાંથી ઊભા છે. રાણાવાવની 28 બેઠક પર કાંધલ જાડેજાની એસપી મજબૂત છે. જી હા, ન ભાજપ ન કોંગ્રેસ, પરંતુ આપ જુઓ રાણાવાવમાં તો કાંધલ જાડેજા એકલાથી 28 બેઠકો પર જીત મેળવે અથવા તો મોટા ભાગની બેઠકો પર જીત મેળવે તેવું બની શકે છે. વાત બાંટવાની કરવી છે, જ્યાં 24 બેઠકો છે અને અડધાથી એક બેઠક વધુ 13 બેઠક બિનહરીફ સાથે ભાજપને અહીં પહેલેથી જ બહુમતી મળી ચૂકી છે. જે બાકીની બેઠકો છે તેની માટે આજનો દિવસ નિર્ણાયક રહેવાનો છે. અને એમાં પણ માણાવદરમાં પણ એવું જ છે કે 28 બેઠકો છે. થોડા સમયની અંદર જ્યારે પરિણામો સામે આવશે તે પહેલા ભાજપ કોંગ્રેસમાં કાંટાની ટક્કર તે માટે માનવામાં આવેલું છે. સ્થાનિક પત્રકારો સાથે પણ અમે વાત કરી, કારણ કે અહીંયા આગળ ભાજપ કોંગ્રેસ કરતા બંને ઉમેદવારો જે ઊભા રાખવામાં આવેલા છે તે મજબૂત માનવામાં આવી રહ્યા છે. માંગરોળની બેઠકો એટલે રસપ્રદ છે કારણ કે 36 બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન અહીં ભાજપનું ટેન્શન વધારી રહ્યું છે. બીજી તરફ AIMIM પણ મત કાપશે. હવે કોના મત કાપશે તે આજનો દિવસ નક્કી કરશે. બીજી તરફ વિસાવદરની અંદર 24 બેઠક કોંગ્રેસ મજબૂત હોવાનો દાવો છે, કેમ કે વિસાવદરની અંદર આખું જે ધારાસભ્ય ખુદ છે કે જે સાંસદો છે તેમના તરફથી પહેલા પ્રયાસ ભૂતકાળમાં થયા છે. આ વખતે ભલે ત્યાં આગળ સાંસદ કોંગ્રેસના ન હોય, પરંતુ ધારાસભ્ય અને ત્યાંના જે લોકલ બોડી ઇલેક્શન માટેના ઉમેદવારો છે તે પણ મજબૂત માનવામાં આવી રહ્યા છે. વિસાવદર જેવી જ સ્થિતિ કોંગ્રેસની વંથલીમાં પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ અહીં મજબૂત સ્થિતિમાં છે. 24 બેઠક જીતવાનો જે આશાવાદ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. ચોરવાડ તે માટે પણ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે, કારણ કે ખુદ ધારાસભ્ય ત્યાં ઊભા રહ્યા છે, તેમના પત્ની ત્યાંથી ઊભા રહ્યા છે. 24 બેઠકને જીતાડવા માટે કોંગ્રેસ મજબૂત, કારણ કે ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ મેદાને છે, તેમના ધર્મપત્ની ખુદ મેદાને છે. જો તેઓ જીતી જાય છે તો ચોરવાડ માટે એક મહત્વની અથવા તો આખા કોંગ્રેસ માટે એક મહત્વની અહીંયા આગળથી પરિણામ લઈને આવી શકે છે. આગળ વધી અને લાઠીની વાત કરીએ. અહીં ભાજપ કોંગ્રેસમાં કાંટાની ટક્કર, રસાકસીનો જંગ આજે જોવા મળશે. 24 બેઠકો છે અને આ રણને જીતવા માટે ભાજપ કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ જાફરાબાદની 28 બેઠકો, 16 બેઠક બિનહરીફ સાથે ભાજપને બહુમત મળી ચૂકી છે. એટલે કે જાફરાબાદની અંદર વિરોધ પક્ષ કોણ તેના માટે હવે પ્રયત્ન થાય તો નવાય નહીં, કારણ કે અપક્ષ આવી શકે, અથવા તો આપ અથવા તો પછી કોંગ્રેસ. રાજુલાની વાત કરીએ, જ્યાં 28 બેઠકો છે અને અહીં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. મોટા ભાગે ભાજપના ઉમેદવારોનું એ જ દાવો રહ્યો છે કે મોટા પ્રમાણની જે બેઠકો છે તે અમે જ કબજે કરવાના છીએ. અને આ તરફ ચલાલાને જોઈ લો તો ચલાલામાં પણ 28 બેઠકોમાંથી ભાજપ કોંગ્રેસની કાંટાની ટક્કર છે. અહીંયા આગળ ઉમેદવારો ઉપર વધારે જોવા મળી રહ્યું છે જો મને જુસ્સો કે તેના પર ભાજપ કોંગ્રેસ નક્કી થાય તેની કરતાં કદાચ બની શકે કે ઉમેદવારો છે તે જીતાડીને લઈને આવે. સિદ્ધાર્થ, 3 નગરપાલિકાની વાત કરી લઈએ. શિહોર, ગારિયાધાર અને તળાજા સમીકરણ એક જ પ્રકારના જોવા મળી રહ્યા છે. ભાજપ ત્રણેય જે નગરપાલિકાઓની બેઠકો છે તેના પર મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત હવે મહેમદાબાદ, કે જ્યાં આગળ ભાજપ તે માટે મજબૂત માનવામાં આવી રહી છે, કારણ કે અહીંયા આગળ હંમેશા જે પરિણામો જોવા મળ્યા છે મોટા ભાગના તે એક તરફી થઈ જાય છે. 28 બેઠકોમાંથી 3 પહેલેથી ભાજપે જીતી લીધી છે. હવે જે બાકીની 11 થી 12 બેઠકો જીતવાની છે તેના માટે ભાજપ આરામથી પોતાની પાર્ટી જે છે તે અથવા ઉમેદવારો જે છે તે જીત લઈને આવે તેવી શક્યતાઓ છે. ડાકોરની વાત કરીએ. અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે માથાનો દુખાવો બન્યા છે અપક્ષ ઉમેદવારો. અપક્ષ ઉમેદવારોનો દબદબો અહીં જોવા મળી રહ્યો છે અને તેઓ બની શકે કે ભાજપ કોંગ્રેસના ગણિત બગાડી શકે. આ તરફ ચકલાસીને જોવો તો તમને દિલ્હીની યાદ આવી જશે, જ્યાં આગળ કોંગ્રેસ પિક્ચરમાં નહોતું, અહીંયા પણ કોંગ્રેસ પિક્ચરમાં નથી. કેમ? કારણ કે ચકલાસીમાં 28 બેઠકો પર ભાજપ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. ના કોંગ્રેસ પિક્ચરમાં છે, ના આમ આદમી પાર્ટી પિક્ચરમાં છે. મહુધાની 24 બેઠકોની વાત કરીએ તો ભાજપ અહીં મજબૂત સ્થિતિમાં છે. 6 બેઠક પર પહેલાથી જ બિનહરીફ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે ભાજપના જે ઉમેદવારો છે બાકીની બેઠકો પર તેમનો આત્મવિશ્વાસ વધુ જોવા મળ્યો. આ તરફ ખેડાની અંદર 28 બેઠકો, 5 પર ભાજપ બિનહરીફ થઈ ચૂક્યું છે. એટલે કે પહેલેથી પોતાની પાર્ટી જે છે, પોતાના ઉમેદવારો જે છે તે જીતનો દાવો કરતા આવ્યા છે. તેનું આ કારણ પણ છે. અપક્ષ જે છે ત્યાં આગળ અસરકારક થોડા જોવા મળી શકે છે. હવે વાત કરીએ હાલોલની, જ્યાં 36 બેઠકો છે અને 19 બેઠક બિનહરીફ સાથે ભાજપને બહુમતી મળી ચૂકી છે. હવે અહીં વિપક્ષ કોણ તે સૌથી મોટો સવાલ છે. આ તરફ કાલોલ, દેવગઢ બારિયા, જાલોદ, આ બધી બેઠકો એવી છે કે જ્યાં આગળ પહેલેથી માનીને ચાલવામાં આવી રહ્યું છે કે ભાજપ જીતી શકે છે. એના માટે શક્યતાઓમાં અમે લખ્યું છે કે ભાજપ મજબૂત છે. જે સ્થાનિક પત્રકારો સાથે પણ વાત કરી તેમનું કહેવું છે કે 28 બેઠક કાલોલની હોય, દેવગઢ બારિયાની 24 હોય કે જાલોદની 28 હોય, અહીંયા આગળ ભાજપ પોતાની બોડીને લઈને બની શકે છે કે નગરપાલિકા જીતે. અને કરજણની વાત કરીએ, જ્યાં 28 બેઠકો છે. અહીં કોંગ્રેસ પિક્ચરમાં નથી. આમ આદમી પાર્ટી અને બીજેપીના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. બીજી તરફ સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે બિલીમોરા, કે જ્યાં 36 બેઠકો ભાજપ મજબૂત છે,
પણ અહીંયા પણ અપક્ષ ટક્કર આપશે ના કોંગ્રેસના આમ આદમી પાર્ટી અપક્ષના ઉમેદવારો એટલા સ્ટ્રોંગ છે કે જેને કોંગ્રેસે ટિકિટ આપી ના આપે ટિકિટ આપી પરંતુ ખુદ આવીને લડી રહ્યા છે અને ભાજપને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોનગઢની વાત કરીએ જ્યાં 28 બેઠકો છે અને અહીં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. પહેલેથી જ 5 એવી બેઠકો છે જે બિનહરીફ જાહેર થઈ છે. કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કોઈ ઉમેદવાર જ અહીં નહીં મળ્યા. એ બીજી મહત્વની વાત સલાયાથી છે કે જ્યાં આગળ ઊંધી પરિસ્થિતિ જોવા મળી, માનવામાં ન આવે ભાજપને ઉમેદવાર ના મળ્યા. સલાયાની અંદર 28 બેઠકમાં આપ, AIMIM, કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. ભાજપને 14 બેઠક ઉપર ઉમેદવાર જ નથી મળ્યા, એટલે કે 14 બેઠક ઉપર જ લડી રહી છે. એટલે સલાયામાં 28 માંથી 14 બેઠક જો ભાજપ જીતે, 14 બેઠક જ્યાં આગળ જ ખાલી ઉમેદવાર રાખે તો સલાયાના હાથમાં આવે. વાત હવે ભાણવડની જ્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. 24 બેઠકો છે જેમાંથી 8 પર ભાજપ પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે. અને તેવી જ પરિસ્થિતિ દ્વારકામાં પણ છે. 28 બેઠક ત્યાં ભાજપ મજબૂત પરિસ્થિતિમાં છે અને ત્યાં આગળ 9 બેઠક પર ભાજપ બિનહરીફ થઈ ચૂક્યું છે. હળવદની પણ વાત કરી લઈએ. 28 બેઠક ભાજપ કોંગ્રેસમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. વાંકાનેરની વાત કરીએ જ્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. 28 બેઠકોમાંથી 11 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે. કોડીનારની 28 બેઠકમાં ભાજપ મજબૂત છે, 4 બિનહરીફ થઈ ચૂકી છે. અનેક બેઠક કોંગ્રેસ ઉમેદવારોએ દગો દીધો હોય તેવું પણ જોવા મળ્યું છે. ગઢડાની 28 બેઠકોની વાત કરીએ જ્યાં ભાજપ મજબૂત સ્થિતિ પર છે અને 4 પર ભાજપે પહેલાથી જ પરચમ લહેરાવી દીધું છે. બિનહરીફ ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. બોટાદની અંદર પણ એવી જ પરિસ્થિતિ. 44 બેઠક ભાજપ મજબૂત છે, 10 પર ભાજપ પહેલેથી બિનહરીફ થઈ ચૂક્યું છે. લુણાવાડાની વાત કરીએ જ્યાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. આ બેઠકો એવી 28 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો દબદબો જોવા મળી રહ્યો છે. સંતરામપુરમાં પણ એ જ પરિસ્થિતિ. 24 બેઠકમાં ભાજપ કોંગ્રેસની કાંટાની ટક્કર જોવા મળી શકે છે. પરિણામ કોઈ પણ પાર્ટી તરફ જઈ શકે છે. બાલાસિનોરની વાત કરીએ 28 બેઠકો છે અને તેના ઉપરથી કાંટાની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે. 8 પર ભાજપ બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે. છોટાઉદેપુર મહત્વનું અને છેલ્લી નગરપાલિકા કે જેની આપણે વાત કરી રહ્યા હતા. છોટાઉદેપુરની અંદર 28 બેઠકમાંથી ભાજપ અને BSP વચ્ચે કાંટાની ટક્કર છે અને કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે. તો આ મોટા મોટી જે શક્યતાઓ છે જેને લઈને અમે આપને વાત કરી છે. નગરપાલિકાના પરિણામ ટૂંક સમયની અંદર આપની સમક્ષ હશે, પરંતુ આ શક્યતાઓને જોતા સ્થાનિક પત્રકારો સાથે વાત કરતા આવું કંઈક પરિણામ જોવા મળી શકે છે.